ટોપિક છે માથાનો જરા દુખાવો થાય તમને એવો છે. ચાલુ કરો. સ્વામિનારાયણ અરે તારીખ આજે 16 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આજે રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. શનિવારે આપણે જોયું કે ભાઈ અદ્વૈતીઓ જે નિર્વિષય અને નિરાશ્રય એવી જે સ્વપ્રકાશ અનુભૂતિ તે પોતામાં રહેલા દોષને લીધે પોતાને અનંત આશ્રયવાળી અને વિષયવાળી અનુભવે છે. ત્યાં સુધી આપણે જોયેલું કે ભાઈ શું છે કે ભાઈ બ્રહ્મ જે છે એ પહેલાં આપણે જોયું કે પોતે કેવા છે તો સ્વયં પ્રકાશ છે. તો એ પ્રકાશ જે છે એને જ્યાં સુધી કોઈ રોકે નહીં ત્યાં સુધી એ પ્રકાશ અટકવાનો નથી. એટલે રામાનુજાચાર્યએ કહ્યું કે તમે જે એમ કહો છો કે ભાઈ પ્રકાશ તિરોધાનનો અર્થ એ પ્રકાશ નાશ જ થયો, એટલે બ્રહ્મ જે છે એની પર અવિદ્યા હાવી થઈ ગઈ. એને કારણે એ બ્રહ્મનું જે જ્ઞાન જે છે બ્રહ્મના સ્વરૂપનું જ નાશ થઈ ગયો. તમે એમ કહેવા માંગો એ એના ઓરિજિનલ સ્વરૂપને ભૂલી ગયો અને બ્રહ્મ પોતે માયા રૂપે પોતાની જાતને સમજે એ પ્રમાણે વર્તવા માંડે, એટલે એ પોતે પોતાને પછી જીવ તરીકે કલ્પે. ઓકે. પછી કહ્યું કે ભાઈ તમે નિર્વિષય અને નિરાશ્રય એવી જે સ્વપ્રકાશ અનુભૂતિ તે પોતામાં રહેલા દોષને લીધે પોતાને અનંત આશ્રયવાળી અને અનંત વિષયવાળી અનુભવે છે. ત્યાં તમારે ખુલાસો કરવો જોઈએ પોતામાં એટલે અનુભૂતિમાં રહેલો આ દોષ પારમાર્થિક છે ખરો છે કે મિથ્યા છે? પારમાર્થિક તો નહીં, કારણ કે એવું તમારું માનવું નથી. કારણ કે એ લોકોએ જે દોષની વાત કરે છે એટલે માયા જે છે તેને એ લોકો પારમાર્થિક કે સત્ય તો માનવાના નથી. સમજો, અનુભૂતિ જે છે ભ્રમ જે છે તે અનુભૂતિ કહી છે એ લોકો. હવે અનુભૂતિને વિશે દોષ આવ્યો એટલે એ શું થઈ કે અલગ અલગ પ્રકારની અનંત પ્રકારની, એટલે આ બધો જે ભેદ જે છે તે થયો. આવું અદ્વૈતીઓ કહે છે. હવે તમે એમ કહો કે ભાઈ અનુભૂતિમાં જે કોઈ દોષ લાગ્યો કે અવિદ્યા જે છે તમે એને પારમાર્થિક એટલે સત્ય તો કહેતા નથી. કારણ કે જો એ સત્ય માની લે તો બીજું તત્વ ઊભું થઈ જાય. આપણી જેમ માયા આપણામાં જેમ તત્વ તરીકે સ્વીકારેલું જેવું થઈ જાય. એટલે તમે એને પારમાર્થિક તો માનતા નથી, એટલે શું તમે એને મિથ્યા છે એવું માનો? ચાલો, પારમાર્થિક તો છે નહીં જ, કારણ કે એવું તમારું માનવું નથી. મિથ્યા પણ નહીં, કારણ કે એમ હોય તો દ્રષ્ટા એટલે કર્તા રૂપે, દ્રશ્ય એટલે કર્મ રૂપે, વાહ અથવા એમ કહી કે દ્રશી ક્રિયા રૂપે મિથ્યા માનવો જોઈએ. તમે એને મિથ્યા પણ નહીં માનતા. નહીં તો એમ કહી કે શું છે કે આ બધું મિથ્યા થઈ જાય. શું? એક તો દ્રષ્ટા એટલે પેલો કર્તા રૂપે જે હોય તે, બીજું એમ કહે કે દ્રશ્ય એટલે જે એમ કે કર્મ રૂપે હોય તે, અને ત્રીજું એમ કે દ્રશી એટલે જે ક્રિયા થતી હોય તે. બરાબર? ચાલો, તો એ મિથ્યા માનવું જોઈએ. એમાંથી દ્રશી રૂપે બને નહીં, કારણ કે એક દ્રશી એટલે અનુભૂતિ જે છે, બરાબર, દ્રશી એટલે ક્રિયા, તે અનુભૂતિ પોતે. તે અનુભૂતિને બીજી દ્રષ્ટિથી જુદી તમે સ્વીકારતા નથી. હવે એમ કીધું કે પેલી જે અનુભૂતિ જે છે તે તો તમે એક સળંગ સ્વયં પ્રકાશ માનો છો, એ જુદી જૂની માનતા નથી. એટલે કહી કે ભાઈ એને તો એમ કહી કે શું છે કે તમે એમ કહી કે મિથ્યા માનવાનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે એક દ્રષ્ટિ એટલે એક અનુભૂતિને બીજી દ્રષ્ટિથી જુદી સ્વીકારતા નથી. વળી જેમાં એ દોષ એટલે ભ્રમ રહેલો છે એવી જે અધિષ્ઠાનભૂત સાક્ષાત દ્રષ્ટિ એટલે અનુભૂતિ તેને તમે મિથ્યા માનતા નથી. એટલે એ લોકો અનુભૂતિને તો સ્વયં પ્રકાશ માને છે, એને એ લોકો મિથ્યા માનતા નથી. એટલે પેલો દોષ પણ મિથ્યા નહીં થાય. અનુભૂતિ મિથ્યા નથી તો દોષ પણ મિથ્યા કઈ રીતે થવાનો? શાંતિ રાખો. કેવી રીતે? કેમ કે તમે એમ સ્વીકારો કે એ અનુભૂતિ મિથ્યા છે, તો એમ કરવાથી માધ્યમિક પક્ષનો પ્રસંગ આવે. માધ્યમિક પક્ષ એટલે શું? કે અનુભૂતિ પોતે મિથ્યા થઈ જાય તો એ માધ્યમિક પક્ષ કોનો છે? બૌદ્ધ વિજ્ઞાનવાદ, તેમાં અધિષ્ઠાન વિજ્ઞાનનો નિષેધ કરવામાં આવે છે. બૌદ્ધોમાં જે જ્ઞાન કહ્યું છે ને, તો એ જ્ઞાન કેવું છે? અધરપધર છે. એનું કોઈ અધિષ્ઠાન એટલે કોઈ એવી જગ્યા નથી કે જેમાં એ જ્ઞાન રહ્યું હોય. દાખલા તરીકે આપણામાં આત્મા કેવો કયો છે કે જે જ્ઞાનનો આશ્રયદાતા છે, અને એ આત્માને આધારે જ્ઞાન રહ્યું છે. બૌદ્ધોમાં એવું નથી. એટલે એ જે જ્ઞાન જે છે ને તેને જે લોકો આત્માને જ જ્ઞાન માને છે. એટલે એ કેવી રીતે બાજુ કે જ્ઞાનની એક ધારા પેલી પૂરી થાય ને બીજી દ્વારા આવે, પેલી સમુદ્રની લહેર જેવી. સમજ્યા? એટલે જ્ઞાન એક એ લોકો એવી ક્રિયા માને છે કે જ્ઞાનની એક ધારા આવીને ગઈ, પૂરી થઈને પછી બીજી ધારા આવીને એ ગઈ. પણ જ્ઞાનનો કોઈ અધિષ્ઠાતા કે અધિષ્ઠાન કોઈ હોય કે જેમાંથી કન્ટિન્યુઅસ જ્ઞાન આવતું હોય એવું બૌદ્ધો માનતા નથી. બસ તમે જો એમ કહી દેવ શું કે અનુભૂતિ મિથ્યા માનતા નથી તમે, એટલે દ્રશી જે અનુભૂતિ તેને તમે મિથ્યા માનતા નથી. કેમ કે તમે જો એને મિથ્યા માનો તો તમે પણ આના જેવા થઈ જાઓ. કારણ કે અનુભૂતિ તો મેઇન તમારો એક આધાર રહ્યો છે. તમારો મત જે સમજાવવાનો છે એમાં તમારો મેઇન વસ્તુ જ અનુભૂતિ છે કે ભ્રમ એટલે અનુભૂતિ. હવે અનુભૂતિને પણ જો તમે મિથ્યા માનવા માંડો તો તમારું પણ બૌદ્ધ જેવું જ થઈ જાય ને. તો ભાઈ કોઈ આધાર જ નહીં રહ્યો. સમજ્યા મારી વાત?
આ તે દિવસે 11 હોવાને કારણે બરાબર સમજાવી ન શકાયું હતું. મારે 11માં જરા પ્રોબ્લેમ થાય છે, પણ આજે આ તમને સમજાવી દઉં બરાબર, ભલે ઓછા બેઠા છે કે ભાઈ અનુભૂતિ જે છે તે કોઈ પ્રત્યક્ષ કોઈ એવી વસ્તુ તો હોવી જોઈએ ને કે જે કોઈનો આધાર હોય, કે જે જ્ઞાન, અનુભૂતિ એટલે જ્ઞાન થતું હોય, એ જ્ઞાન સ્વરૂપ હોય, એનું સ્વરૂપ લક્ષણ હોય, બધી વાત સાચી, પણ તમારે અનુભૂતિને સ્વીકારવી તો પડે. હવે તમે જો અનુભૂતિને જ મિથ્યા સ્વીકારો તો પછી તમારાને બૌદ્ધોના મતમાં કોઈ ફરક પડતો નથી. એટલે ઘણા જેટલા આધુનિક મતવાદીઓ છે તે એવું કહે છે કે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત જે છે તે પ્રચ્છન્ન બૌદ્ધ જેવું છે. પ્રચ્છન્ન બૌદ્ધ એટલે કેવા કે ભાઈ બૌદ્ધની જેમ એમાં પણ છેલ્લે શૂન્યવાદ તરફ જાય છે, અનિર્વચનીય, બરાબર, જેના વિશે કંઈ ન કહી શકાય એવું, ફક્ત એમ કહે કે એક પ્રકારની અનુભૂતિ જેવું છે, સ્વયં પ્રકાશ છે, પણ એ કેવું છે એ કોઈ કહી નહીં શકતું. તો કેવું છે એવું કંઈ કહી નહીં શકતું, એના વિશે કંઈ કહી શકાય એવું નથી, પણ એ કંઈ છે એવું જે છે તો એ કંઈ કહી શકાય નહીં એવું છે, એટલે એનો મતલબ કે એ લોકો પણ શૂન્યવાદ તરફ જાય છે. શૂન્યવાદ એટલે ખબર ને, ઝીરો ઉપર, કે ભાઈ એમાંથી કંઈ સિદ્ધ જ નહીં થતું એમ, બરાબર. એટલે ભૂમિકામાં આ વાત હરજીવનદાસ શાસ્ત્રીએ પણ લખેલી છે કે અદ્વૈત મત ઘણી વખત સ્થાપવા એવું જાય છે કે સબર ભ્રમ ભરાય, પણ છેલ્લે સાબિત એવું થઈ જાય છે કે નિર્વિશેષ જે છે તે, નિર્વિકાર જે કંઈ છે તે, પછી અનિર્વચનીય જે કંઈ છે તે, એના વિશે કંઈ જ કહી શકાય એવું નથી. તો કંઈ ન કહી શકાય એવું શું હોય? તો શૂન્ય. કારણ કે શૂન્યની આગળ પણ કંઈ નહીં, પાછળ પણ કંઈ નહીં, શૂન્ય એટલે શૂન્ય એમ. એટલે અદ્વૈત પણ છેલ્લે શૂન્યવાદ તરફ જાય છે, બરાબર. એટલે સીધું શું કહ્યું અહીંયા કે માધ્યમિક પક્ષનો પ્રસંગ આવે, વળી દ્રષ્ટા, દ્રશ્ય અને એ બંનેથી અવિચ્છિન્ન દ્રશી. એક દ્રષ્ટા પોતે એટલે કરતા પોતે, પછી એમ કહે કે દ્રશ્ય એટલે શું કહ્યું કે ભાઈ સામે જે એમ કહે કે તમે કર્મ કર્યું તે દ્રશ્ય, અને એમ કહે કે દ્રશી એટલે જે ક્રિયા થઈ તે, બરાબર. શું કહ્યું કે વળી હા, દ્રષ્ટા, દ્રશ્ય અને એ બંનેથી અવિચ્છિન્ન એટલે જુદી નહીં પડે એવી દ્રશી, એમને મિથ્યા માનવાથી એના કારણ રૂપે બીજો દોષ માનવાની જરૂર પડે છે. એટલે તમે જો એ દ્રશીને એમ કહી કે શું છે કારણ રૂપે મિથ્યા માનો તો પછી કેવું દોષ આવે છે? તો અનવસ્થા દોષ કયો તે અહીંયા કહી છે, સમજ. અવિચ્છિન્ન એટલે શું પહેલાં સમજો. દ્રષ્ટા, દ્રશ્ય અને દ્રશ્યથી અવિચ્છિન્ન અર્થાત નિરૂપિત છે, અર્થાત દ્રષ્ટા અને દ્રશ્યથી દ્રશીનું સ્વરૂપ બંધાયેલું એટલે ઘડાયેલું એટલે અંકાયેલું છે. ઓકે, સાચી વાત છે ને. દ્રષ્ટા અને દ્રશ્ય જે છે એનાથી પેલું દ્રશી એટલે જે ક્રિયા જે છે તેનું સ્વરૂપ બંધાયેલું છે. જેવો દ્રષ્ટા જે પ્રમાણેનું દ્રશ્ય રચવા માંગતો હોય એ પ્રમાણેની જ ક્રિયા કરે ને. તમારે કાલે શું કરવું છે? તો ત્યાં જમણવાર કરવાનો છે, તો જમણવાર કરવાની શક્યતા તમે વિચારી. પહેલી શક્યતા શું કે ગણેશ પાસેથી લઈને આપી દેવું, એ રોજની કાયમની શક્યતા છે. દ્રષ્ટા તરીકે હું છું, દ્રશ્ય શું છે કે ત્યાં છોકરાઓને જમાડવાના છે. હવે દ્રશી જે ક્રિયા કરવાની છે તે શું છે કે કોઈ પણ હિસાબે જમવાનું જોઈએ. તો આપણે ગણેશ પાસેથી લેતા હતા, ગણેશે કહ્યું એ દિવસે મારે રસોડા છે એટલે હું એ કામ તમારું નહીં કરી શકું, વાસુદેવભાઈ સોરી, બીજું કંઈ કામ હોય તો કહો. ઓકે, ચાલો. પછી બીજા મહારાજને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું, બધા બિઝી, પણ એક મહારાજ કે હું મારો એક મહારાજ મિત્ર છે એને ત્યાં મોકલી દઉં, તે રસોઈ કરવાની ક્રિયા કરી નાખશે. એટલે દ્રષ્ટા હું, એટલે મેં વિચાર્યું કે આ માણસ ત્યાં આવશે તો ક્રિયા રસોઈ કરવાની થઈ જશે. તો દ્રશ્ય શું છે? પેલા લોકો જમવાના. ઓકે, નક્કી. તો દ્રષ્ટા અને દ્રશ્ય એટલે હું કરતા જોવાવાળો, અને સામે દ્રશ્ય શું? પેલા લોકો જમવાવાળા. તો વચ્ચે પેલી ક્રિયા શું થઈ? જમવાનું બનાવવાની. તો એ બધી એકબીજા જોડે કનેક્ટેડ છે, જોડાયેલી છે. જો દ્રશી ક્રિયા કોઈ પણ હિસાબે એની જોડે કનેક્ટેડ નહીં થાય, દ્રષ્ટા જોડે, મને પેલો બનાવવાવાળો નહીં મળે તો કાલે પેલા લોકો જમી નહીં શકે, તો દ્રશ્ય શક્ય નહીં બને. સમજ પડે છે? આ દેશી ભાષામાં મેં તમને સમજાવ્યું. કારણ કે પેલો ક્રિયા કરે છે તો જ જમવાનું મળવાનું છે, નહીં તો પછી પેલા લોકોને જ મારે કહેવું પડે કે તમને હું આટલા રૂપિયા આપી દઈશ, તમે જાતે રસોઈ કરી દેજો. છેલ્લે એ રસ્તો થાય. પણ એ ક્રિયા થયા વગર કોઈ દિવસ પેલું દ્રશ્ય છેલ્લું બનવાનું નથી. કે આપણે રસોઈ બનાવી આપીએ, કે આપણો મહારાજ બનાવી આપે, કે એ લોકો બનાવે, એના સિવાય કોઈ દિવસ પેલું દ્રશ્ય જે આપણે જમાડવાનું કરીએ છીએ એ થવાનું નથી. એટલે બધું એકબીજા જોડે ઇન્ટરકનેક્ટેડ છે. દ્રષ્ટા તરીકે મારે એ પહેલાં મારા મગજમાં જોવો પડે એ સીન શું છે કે પેલા લોકોને અમાસને દિવસે આપણે દર વખતે જમાડીએ તે જમાડવાના છે. હવે એના માટે એ ક્રિયા કરવી જરૂરી છે. કઈ ક્રિયા? તો રસોઈ કરવાવાળી ક્રિયા. તો એ રસોઈ કરે કોણ? તો એના માટે કોઈ વ્યક્તિ જોઈએ.
તો એ વ્યક્તિ કાં રસોઈ એને ત્યાંથી કરે કાં ત્યાં આવીને કરે, પણ એ ક્રિયા ના થાય તો પેલો દ્રશ્ય સંભવે નહીં કે જે મેં જોયું છે દ્રષ્ટાએ કે મારે એ ત્યાં જમાડતા જોવા છે પેલા છોકરાઓને. સમજ પડે છે હવે કંઈ હું જે કહું જ તે? એટલે બધી ક્રિયા એકબીજા જોડે જોડાયેલી છે, અવિચ્છિન્ન છે. જો એમાંથી એક પણ ધાર તૂટી જાય તો ક્રિયા બંધ થઈ જાય. અહીંયા તમે જોતા નથી પેલો સુરેશભાઈનો જમાઈ જે છે એ નથી આવતા એ ભાઈ, તો પછી અહીંયા પેલી શ્રીજી બાઉની બોલાવવામાં કેટલી તકલીફ પડે છે. પેલા કાકાને બોલાવવા પડે, મોબાઈલમાં જોઈ, પછી એની બાજુમાં બીજો ત્રીજો કોઈ આવે તો નહીં તો બિચારા કાકા એકલા ગયા કરે મુરલીધરન. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે એક માણસ નથી હોતો તો કેટલી તકલીફ પડી જાય છે, આખા નિયમ બંધ થઈ જાય છે. એટલે દ્રષ્ટા જે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ એવું વિચારતો હોય કે મારે આ નિયમ કરવા છે, તો એ કરતો હોય તો એના ભેળા બીજા 4-5 જણા પણ ગાય, એટલે મંદિરનો નિયમ સચવાઈ જાય. તો જ એ ક્રિયા થાય, અને તો આખું આ દ્રશ્ય ખડું રહી કે ભાઈ મંદિરમાં કાયમ ભજન થતું ને થતું રહી છે. પણ બધા દ્રષ્ટાઓ ખસી જાય, ક્રિયા બંધ થઈ જાય, તો દ્રશ્ય કાં ઊભું રહેવાનું? આઈડિયા આવે જ તમને? મંદિરમાં ભક્તોની જરૂર છે, સાધુઓની જરૂર છે, ભજન કીર્તનની જરૂર છે, બધાની જરૂર છે. જો કોઈ પણ ન હોય તો ચાલે એવું નથી. ભગવાન તો એકલા રહેશે, પણ ભજનવાળો કાર્યક્રમ બંધ થઈ જાય. મંદિર કંઈ દિવાળોથી થોડું બનેલું છે. દિવાલો જે છે કે એને સાફ કરવા માટે કે મંદિરમાં જે કોઈ પણ હરિભક્તો આવે છે એને કારણે આ ભજન કીર્તન ચાલુ રહી છે, તો એને કારણે આ મંદિરો બધા ધોમધકતા લાગે છે. બાકી તમે લોકો આ બધા બીજે બધે ગુજરાતની બહાર બધે મંદિરે જાઓ, ગામડામાં ને બધે હોય છે, ત્યાં કેવી હાલત હોય? આખા દિવસમાં 10 માણસ. આપણા રાંદેર મંદિરની જ હાલત જોઈ લો ને સિટીમાં. પેલા જિજ્ઞેશભાઈ શું કહે છે, હું ને પારેવા બે રમીએ છીએ 5 વાગ્યાથી રોજ. અહીંયા પારેવા કબૂતર, હું ને કબૂતર 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન બંધ કરીએ, અમે મંદિર બંધ કરીએ ત્યાં સુધી હું ને કબૂતર 2 જ જણા હોય. મારી વાત સમજ્યા? હા, એટલે માણસ વગર કોઈ જગ્યા પર ચાલતું નથી. માણસની હોય તો ક્રિયા કાથી થાય? કરતા વગર ક્રિયા નહીં થાય. એક કરતા વિચારનારો હોય અને કર્મ કરનારો બીજો પણ કોઈ કરતા હોય તો પણ એક કરતા પણ જોઈએ, પેલો બીજો કરનારો પણ બીજો સેકન્ડ પણ જોઈએ જે ક્રિયા કરતો હોય છે. એ વિચારનારો જોઈએ, એક કરનારો જોઈએ, તો જ પેલી ક્રિયા થાય, તો જ એ આખું દ્રશ્ય જે છે તે કમ્પ્લીટ થાય, નહીં તો ન થાય. સમજો? એટલે અંગ્રેજીમાં કહેવત છે, ધેર ઇઝ ઓલવેઝ અ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટ હોય એની પાછળ માણસ હોવા જ જોઈએ. માણસ વગર કોઈ કામ નહીં થાય. તમારે ત્યાં પણ તમે તો પૈસા આપો કે તમે વિચારો, પણ માણસ તો કામ કરવાવાળા જોઈએ જ ને. એના વગર આપણાથી થોડું થવાનું છે. સમજો? આ વાત છે. અહીંયા શું કહ્યું કે અવિચ્છિન્ન દ્રષ્ટિ એમને મિથ્યા માનવાથી એના કારણ રૂપે બીજો દોષ માનવાની જરૂર પડે. હવે તમે પેલી દ્રષ્ટિને મિથ્યા માનો તો પછી એને એ દ્રષ્ટિ એક મિથ્યા થઈ, તો એને ભાઈ બીજાને પણ પાછો મિથ્યા માનવો પડે. એટલે પેલી અનવસ્થા દોષ પેદા થાય. એટલે શું થયું? એ દોષ માનવાની જરૂર પડે. એ દોષ પણ મિથ્યા તો તે દોષથી થયેલો હોવો જોઈએ. આમ તો એક દોષના ખુલાસા માટે બીજો ને બીજાના માટે ત્રીજો એમ કલ્પવા જવું પડે. એટલે અનવસ્થા. એટલે પેલો જે દોષ તમે એક મિથ્યા કહેવું તો એ દોષ થયો કાથી? તો બીજા દોષથી થયો. તો બીજો દોષ થયો કાથી? તો ત્રીજા દોષથી થયો. તો એક કરતાં બધા દોષ એવા મિથ્યા બધા કલ્પિત થઈ જાય તમારા. તો એક દોષ તો કોઈ રિયલ હોય ને. તો હવે એ દોષ જો રિયલ તમે માનવા જાઓ તો પછી એ દોષ જે છે તે પેલા ભગવાન કરતાં મોટો થઈ ગયો. એટલે તમે એકચ્યુઅલી તમે માયાને સત્ય પણ નહીં કહેતા અને કલ્પિત નહીં પણ નહીં કહેતા. એટલે તમે તમારા હિસાબે ભ્રમ પણ એવું થઈ ગયું, અનિર્વચનીય નિર્વિશેષણવાળું. હવે તમને ધીરે ધીરે અદ્વૈતમાં સમજ પડતી જતી હશે. અઘરું છે, એટલે અઘરું કહી છે લોકો. કારણ કે એ લોકોમાં છે ને બધી બહુ ભારી વ્યાકરણવાળી મગજમારી છે. સમજો? એ લોકોના મતમાં છે ને બધું કલ્પનાથી બનેલું છે. ભ્રમ પણ કલ્પનાથી બનેલું છે, માયા પણ કલ્પના. તમારી કલ્પના શક્તિ જોરદાર હોય તો જ તમે સમજી શકો. એ લોકો જે શબ્દો વાપરે છે ને તે ફિલિંગ્સના શબ્દો છે કે ભાઈ અમારું ભ્રમ જે છે તે ફક્ત ફિલિંગ્સનું છે, સ્વરૂપ લક્ષણ. વિશેષણ એને એવું નથી કે એની ઓળખાણ તમને દેખાય. વિશેષણ જેને હોય ને એને ઓળખવો બહુ સરળ પડે, કારણ કે એની ઓળખાણ તમને ખબર પડી જાય ને. ભાઈ વાસુદેવભાઈ તો તમે બહુ ઇઝી છે, ડેમ ઇઝી, કે ચોટલીવાળો છે, જાડીઓ છે, અવાજ જરા મોટો છે, એનો ટોન જરા મોટો છે, એનો ભાઈ તેમ કે ગોરો છે ને એનાથી વધારે જરા યંગ દેખાય છે ને એ પણ ચોટલી રાખે છે, તો તરત ઓળખાઈ જાય ને વિશેષણથી. પણ કોઈ વિશેષણ વગરનો માણસ હોય એકદમ ફ્લેટ, તો તમારે એની ઓળખાણ આપવી બહુ અઘરી પડે. આની ઓળખાણ શું આપવાની? સમજ્યા?
આવી વાત છે. એટલે જગતગુરુ શંકરાચાર્યનું બ્રહ્મ જે છે તે વિશેષણ વગરનું છે. એની ઓળખાણ કઈ રીતે આપે? પછી કંઈ પણ માનવા જાય તો વિશેષણ થઈ જાય ને. એ એમ કહે કે બ્રહ્મ આવું તો આવું એટલે વિશેષણ થઈ ગયું. તમે સમજો. હવે તમને આઈડિયા આવશે. એ એની ઓળખાણ થઈ ગઈ એટલે વિશેષણ થઈ ગયું. હવે સમજ્યા તમે? અદ્વૈત તમને અઘરું કેમ લાગે છે? કે એ લોકોનું બ્રહ્મ જે છે ને એમાં વિશેષણ કે ઓળખાણ એ લોકોએ રાખી જ નથી કે આ આવું બ્રહ્મ એમ. આપણે કેવું કહીએ કે ભાઈ અનંત કલ્યાણકારી ગુણવાળા ભગવાન. તો ભાઈ અનંત કલ્યાણકારી ગુણવાળા એટલે કેવા? તો કળિયા છે, બળિયા છે, છડિયા છે, બધું જ છે અમારા ભગવાન. બોલ, એવું શું છે કે જે અમારા ભગવાનમાં નહીં હોય? બધું જ છે. અને જે અમારા ભગવાનમાં છે તે જગતમાં કોઈનામાં નથી. અને જગતમાં બીજામાં જે થોડું ઘણું તમને દેખાય છે તે અમારા ભગવાનમાં છે એટલે જ દેખાય છે. એનું જ છે. એટલે બધું એનું છે. સમજ્યા? એટલે આપણા ભગવાન જે છે તે ચોક્કસ નિશ્ચય છે. તમે આપણા ભગવાન વિશે એવું કહી શકો કે ભાઈ એનામાં અનંત કલ્યાણકારી ગુણ છે, પણ કેટલા છે તે હું પણ ન કહી શકું ને વેદ પણ ન કહી શકે અને કોઈ ન કહી શકે કે અવાજ છે. પણ બધું અનવધિકાતિશય છે, બધું અપરિચ્છિન્ન છે. ત્યારે એ લોકો શું કહે છે? ભાઈ બ્રહ્મ જે છે તે અમારું કેવું છે? તો એના વિશે કંઈ જ ન કહી શકાય એવું છે. બધા નિર્વિશેષ છે, નિર્વિષય છે. એ કોઈ વિષય નથી એમ કહે. પણ એક અનુભૂતિ છે. એ લોકો એવું કહે જે સ્વયં પ્રકાશ છે. એટલે એ લોકો બ્રહ્મને ફક્ત ને ફક્ત અહેસાસ, ફિલિંગ એનો વિષય બનાવે છે. કે વિષય તો એ લોકો માનતા નથી, પણ આપણે એવું માનવાનું કે એ લોકોની દ્રષ્ટિએ બ્રહ્મ એટલે એક ફિલિંગ છે. બસ. કયું ફિલિંગ? કે પોતાનું અજ્ઞાન દૂર થયું એટલે આપણે જે બ્રહ્મમાંથી જીવ પોતાને જે સમજીએ તે પોતે જ બ્રહ્મ સ્વરૂપે થઈ ગયા એમ. પૂરું થઈ ગયું. જ્ઞાન થઈ ગયું પોતે પોતાના સ્વરૂપનું. હવે પોતે ને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું એની સાબિતી શું? ખબર કેવી રીતે પડે કે મને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું? તો એ જ્ઞાન કરવા માટે એ લોકો શું ભજન કરાવે છે કે ભાઈ એ ભગવાન બ્રહ્મનું ભજન, એટલે ભગવાનનું ભજન કરો જેનાથી તમને તમારું સ્વરૂપ ઓળખાય. એટલે તમારા સ્વરૂપને ઓળખવા માટે તમારે તમારું જ ભજન કરવાનું. એટલે બ્રહ્મ બ્રહ્મનું ભજન કરે એ લોકના મતે. પણ બ્રહ્મ બ્રહ્મનું ભજન કરે એટલે કેવી રીતે? બ્રહ્મ અત્યારે અજ્ઞાત અવસ્થામાં જે એને જીવ માની બેઠું છે, એટલે આ જીવ જે છે તે ભગવાન જે છે ઓલરેડી એનું ભજન કરે એમ. એટલે એને એના ભજનથી પોતાના સ્વરૂપની ઓળખાણ થાય, ભગવાનની નહીં. ત્યારે આપણે શું કહીએ છીએ? ભગવાનનું ભજન કરવાથી, ધ્યાન કરવાથી, ઉપાસના કરવાથી એ ભગવાનના સ્વરૂપની તો ઓળખાણ થાય, એ ભગવાનના સ્વરૂપના ભગવાનના રૂપના તો દર્શન થાય, એ ભેરા આપને આપના દર્શન થાય. એટલે આપણે એ ભગવાનથી ટોટલી જુદા છે. પણ આપણે આપણી જાતને ઓળખવા માટે પોતે જાતે સમર્થ નથી. ભગવાનની ઉપાસના કરીએ તો જ સમર્થ છે. ભૈયા ઓકે ચાલ બસે. ઓકે ચાલો, પૂછવું પડે ભાઈ આ ટોપિક એવો ચાલે છે કે ભાઈ ઓકે ચાલો. આ મુસીબત ટાળવા માટે તમે કહેશો કે પરમાર્થ સત્ય અનુભૂતિ કે જે બ્રહ્મનું સ્વરૂપ છે તે જ દોષ છે. જો હવે આવી ગયું ને. હવે તમે એમ કહેશો કે મિથ્યા કહેશો તો એક દોષથી બીજો દોષ કહેવો પડે. એટલે હવે તમે એમ કહેશો કે ભાઈ એમ કહેશો કે પરમાર્થ સત્ય અનુભૂતિ જે છે બરાબર કે જે બ્રહ્મનું સ્વરૂપ છે તે જ દોષ છે. તો પછી એ તો બ્રહ્મનું સ્વરૂપ છે જ દોષ થઈ ગયો. મેં તમને કહ્યું ને તમારે સત્ય માનવું પડે. એટલે સ્વરૂપ છે જ દોષ થઈ ગયો ભાઈ. તો બરાબર સાંભળો. પણ જો બ્રહ્મ પોતે જ દોષ હોય તો પ્રપંચ દર્શનનું એ પોતે જ મૂળ કારણ બને. ભાઈ એ પોતે જ બ્રહ્મ દોષ થઈ ગયો. પછી બ્રહ્મમાં દોષ નહીં, બ્રહ્મ પોતે જ દોષ. તો પછી તો આ બધું પ્રપંચ જે તમે કેવું છો એનું કારણ એ પોતે જ બન્યો, કારણ કે એ પોતે જ દોષ છે. સમજો, બે વસ્તુ છે. એક વસ્તુ એવી છે કે તમે પોતે ભૂલ કરો, અને બીજી વસ્તુ એવી છે તમે પોતે જ ભૂલ છો. બરાબર? હવે પેલો કહીને ઘણા લોકો નહીં કહેતા કે ભાઈ તું પોતે જ બહુ મોટી ભૂલ છે. સમજા? હવે એ પોતે ભૂલ છે તો એનો મતલબ, એટલે એનો મતલબ એવો થયો કે એ ભૂલોનો બહુ મોટો સાગર છે, સમંદર એમ. એટલે એ કોઈ બીજા પાસે જાય, કોઈ સારું કામ કરતો હોય એને પણ ભૂલ કરાવે એમ. એટલે એ પોતે જ ભૂલ છે એમ. આઈડિયા આવે જ તમને? એટલે અહીંયા શું કહે છે કે ભાઈ ભ્રમ જે છે તે જ પ્રપંચનું કારણ બન્યો. એકચ્યુઅલી તો ભ્રમ પ્રપંચ નિવારણનું કારણ છે. કારણ કે ભ્રમ પોતે જ દોષ થઈ જાય. હવે સમજો, હીરો પોતે જ વિલન તરીકે વર્તતો હોય, કમિશનર પોતે જેને આખા સિટીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના છે એ પોતે જ બહુ મોટો ક્રાઇમ કરીને બહુ મોટો ગુનો કરતો હોય તો પછી એને કોણ રોકે? તેમ ભ્રમ પોતે જ પ્રપંચ દર્શન કરાવનાર થઈ જાય તો એને કોણ રોકે? એને તો અજ્ઞાન રોકવાનું છે. એટલે શું કહ્યું? પણ જો ભ્રમ પોતે જ દોષ હોય તો પ્રપંચ દર્શનનું એ પોતે જ મૂળ કારણ બને. અને પછી પ્રપંચ જેવી જ મિથ્યા બીજી અવિદ્યા કલ્પવાનું શું પ્રયોજન? ભાઈ એ પોતે જ છે,
પ્રપંચ દર્શનનું કારણ, તો પછી તમે આ બીજી અવિદ્યા જે કેવું છો એને કલ્પવાનું શું કારણ? કારણ કે એ તો કલ્પેલી જ છે, તમે એને તત્વ તરીકે તો સ્વીકારતા નથી. એટલે શું કહ્યું એ કેવી રીતે? પ્રપંચ જેવી જ મિથ્યા પ્રપંચના કારણ રૂપે બીજી જે અવિદ્યા જે છે તેને કલ્પવાનું શું કારણ? બીજી એટલે તમે જો એ બ્રહ્મ પોતે જે છે એને જ પ્રપંચ દર્શનનું મૂળ કારણ એટલે એને જ પ્રપંચ માનતા હોવ, તો પછી એ પોતે જ પ્રપંચ રૂપે વર્તતા હોય તો પછી તમારે બીજું તો શું આ પ્રપંચ રૂપે એટલે અવિદ્યાનું કારણ પડ્યું કે જેને કારણે એ બ્રહ્મ પોતે પોતાને જીવ માનવામાં માને. બરાબર? એટલે શું કહ્યું? વળી બ્રહ્મ પોતે જ દોષરૂપ હોય તો બ્રહ્મ નિત્ય હોવાથી મોક્ષનો અવકાશ જ ન રહે. બ્રહ્મ નિત્ય છે અને એની અંદર જ જો એમ કહે કે પોતે જ દોષરૂપ હોય તો એ દોષ પણ એનામાં નિત્ય થઈ ગયો, તો પછી મોક્ષ જ નહીં થાય. કારણ કે જેનામાં જે નિત્ય છે તે તો નિત્ય જ રહેવાનું ને. સમજા મારી વાત? જે અનિત્ય છે તે આવે ને જાય, પણ જે નિત્ય છે તે તો નિત્ય જ રહે. સમજો? બરાબર? ચલો, માટે જ્યાં સુધી તમે બ્રહ્મથી જુદો પારમાર્થિક દોષ સ્વીકારતા નથી ત્યાં સુધી તમે ભ્રાંતિનો સિદ્ધાંત બંધ બેસાડી શકો નહીં. હવે સમજ પડી કે જ્યાં સુધી તમે બ્રહ્મથી બીજો કોઈ પારમાર્થિક દોષ એટલે સાચો દોષ એટલે કોઈ સાચી અવિદ્યાને કે માયાને તમે તત્વ તરીકે ન સ્વીકારો ત્યાં સુધી તમે આ ભ્રાંતિનો સિદ્ધાંત એટલે ભાઈ આ બધું ભ્રાંતિ રૂપે જે જગત દેખાય છે તે ભ્રાંતિ છે એ તમે સ્વીકારી શકો નહીં. કોઈ તમે એને સાબિત નહીં કરી શકો. બરાબર? બહુ અઘરી વાત છે, મને એ પણ ખબર છે કે હું તમને આ પાછું લખવાનું કહું કે બોલવાનું કહું તો તમે ન કરી શકો, પણ તમે જો આને 40-50% પણ સમજી જશો તો કામ થઈ ગયું. પૂરેપૂરું સમજવાની આને એટલે જરૂર નથી લાગતી મને, કારણ કે આ અદ્વૈત મત છે, આ આપણો મત નથી. એટલે એની પાછળ એટલું મગજ નહીં કસતા કે ભાઈ એનું કેમ નહીં સમજ પડતી. આપણું જે આવે એને બરાબર સમજી લેજો. આ અદ્વૈતીઓનો મત છે, આને સમજાવવું કેમ જરૂરી છે પછી આપણું જ્યારે આવશે ત્યારે એનું ખંડન કરશે ત્યારે તમને ખબર પડશે કે જો આપણું કેટલું પરફેક્ટ ચોખ્ઠું બેઠેલું છે. આનું ચોખ્ઠું નહીં બેસે તમને મગજમાં, કારણ કે બધી અભ્રમ સભ્રમ વાત છે, કલ્પનાવાળી વાત છે. તમને શું કહ્યું? અદ્વૈત વેદાંત મોર ઓફ ઇમેજિનેશન છે, એમાં કલ્પના બહુ છે. અને મેં આગળ જ લગભગ 6 મહિના પહેલાં જ કહેલું ઘનશ્યામ મહારાજ પાસે કે અદ્વૈત જ્યારે પણ ચાલે ને ત્યારે તમારું ઇમેજિનેશન પાવર જે છે ને, કલ્પના શક્તિ એને બહુ વધારવી પડે તમારે, કારણ કે આખો મત આ કલ્પના ઉપર આધારિત છે. આમાં ફેક્ચ્યુઅલ કોઈ વસ્તુ નથી. સત્ય જે કહીએ ને આપણે, જે નરી આંખે દેખાય કે તમે એને જોઈ શકો કે એવું નથી કંઈ. હા, બધી અદ્ધર વાત છે. એટલે અદ્ધર વાત હોય ને એના બહુ ધર માથા નહીં મળે. પેલો ઘણા માણસ નહીં હોય વાતે વાતે ફરી જતો હોય તો હવે એની કઈ વાત પર વિશ્વાસ કરો તમારે? બધી જ વાતમાં ફરી જતો હોય તો હા, પાકિસ્તાન જેવા બધી જ વાતમાં ફરી જાય હલાવ, એનો હું ભરોસો કરે? ભારત સામે મેચ હારી ગયું તો હવે કહે કે ભાઈ એ લોકોએ લંચ પછી એમ કહે કે પીચ બદલી નાખેલી. હવે ગાંડા જેવી વાત કરે ને, લંચ પછી પીચ બદલી નાખાય તા બધા આટલું બધું પબ્લિક હોય. શ્રીલંકામાં મેચ પહેલાં સાંભળો, મેચ થઈ શ્રીલંકામાં, ભારતમાં પણ કે પાકિસ્તાનમાં પણ નથી, મેચ થઈ શ્રીલંકામાં. એ પીચ પર ભારતે પહેલાં ડાઉન લીધો તો પછી બીજા ડાઉમાં પીચ કઈ રીતે બદલી શકે? મેદાન પર આટલા બધા પબ્લિક હોય, કેટલું બધું માણસ હોય, ભારત પાકિસ્તાનની મેચ હોય, એમાં પબ્લિક કેવું હોય? તો બોલવાવાળો બી મૂર્ખ માણસ કહેવાય ને પાછો, કહેનારો માણસ જૂનો એક્સ ક્રિકેટર પાછો. એટલે કે ભારતવાળા અધવચ્ચેથી પીચ બદલી નાખી. હવે કેવો માણસ છે? રોબોટ પીચ થોડી છે કંઈ કે પેલો ઘરેથી દબાઈને બદલી નાખે. પેલો બીજો એક શું કહે ખબર? ભારતના ખેલાડીઓ બેટ જે છે ને તે બેટની ઉપર ડબલ રબર છે ને તે એ ચડાવીને આવે છે, એટલે એમ કે એ લોકોના સિક્સ બહુ ક્લિયર લાગે છે, તો એ લોકોના બેટ જે છે ને એ ચેક કરવાની જરૂર છે. તો બેટની જગ્યા પર હું પેલા પાયા લઈને આવ્યા છે અમારાવાળા કપડાં ધોવાના. અરે ગાંડા છે એ વાત એમ. હા, હકીકત. એટલે તથ્ય બધા વગરની વાત, આવી બધી ગાંડી વાત શું કામ કરવાની તથ્ય વગરની? તો જોઈ ગઈ નહીં એમ્પાયર કે કોઈ બી જોઈ શકે ને, તો એનો ખેલાડી બી. હા, હવે આમાં શું બોલું? નાચ ન જાણે આંગણ ટેડા એમ. આ ગાંડા જેવા સવાલ લઈ જવાબ એમ, બુદ્ધિ વગરની વાત. સમજી ગયા? કેમેરા કેટલા લાગેલા છે અત્યારે તો. એટલે અત્યારે શું થઈ ગયું છે, કોઈ પોતાની ભૂલ નહીં સ્વીકારતું એમ. ભૂલ હોય તો સ્વીકાર લેવાની ને, એમાં શું વાંધો છે? કાં કંઈ ખાટું મોડું છે. આપણે નહીં કહેતા કે અમુક જગ્યા પર શાસ્ત્રોમાં અતિશયોક્તિ વાપરેલી છે તો તમને જે સાચું નહીં હોય એ પણ સાચું લાગે. આપણે પોતે કહીએ છીએ ભાઈ, આપણે આ રામ ભગવાનનું ન કહ્યું કે જ્યારે રામાયણ તમે જોતા હો ને ભરતજીનું ચરિત્ર આવે ને ભરતજી પેલા ચિત્રકૂટમાં ભગવાન શ્રી રામને લેવા જાય તો ભરતજીનો આત્મવિશ્વાસ, તુલસીદાસજીની કલમ કે આપણા પહેલાં કોણ વાલ્મીકીજીની કલમ, તો એ તમે જો તો તમને એવું જ લાગે કે રામચંદ્ર ભગવાનને લઈને આવી જશે.
તમે રામાયણ જોતા હો તો પણ તમને એવું લાગે કે આ તો લઈને આવી જવાને એવું લાગે છે ભરતજી. હવે રામાયણ જ પૂરું થઈ જાય. જો ભગવાન રામચંદ્રજી આવી જાય તો રામાયણ જ પૂરું થઈ જાય. રામાયણ પછી ચાલે જ જાય આગળ. પણ એ અતિશયોક્તિ વાપરી હોય, સમજો, લખનારે અતિશયોક્તિ વાપરી હોય. પછી સીતાજીને જ્યારે પેલો રાવણ ઉપાડી જાય ત્યારે ભગવાન રામચંદ્રજી પેલી વૃક્ષને પૂછે, લતાને પૂછે, પશુ પક્ષીને પૂછે, આવું લાગે અને ગેલા જેવું વર્તણૂક કરે તો તમને એવું લાગે કે રામચંદ્ર ભગવાન પણ આ ગેલા થઈ ગયા, ગાંડા થઈ ગયા. પણ રામ તો સાક્ષાત પરબ્રહ્મ છે, એ થોડા ગાંડા ગેલા થાય આપણી જેમ. એ તો સામાન્ય માણસ કોઈ હોય તો એની ઘરવાળી કે એની પ્રિયસી જે કંઈ ખોવાઈ જાય તો એ ગાંડા જેવો કે ગેલા જેવો થઈ જાય કે ભાઈ પેલો શેક્સપિયર લખતો હોય ને રોમિયો જુલિયટમાં એ એવું લખી શકે કે દેવદાસમાં પેલો ચત્તો પાઢિયાઈ કોઈ તો એ લખી શકે કે ભાઈ પેલું પાત્ર જે છે તે ગાંડું થઈ ગયું એના વગર પ્રેમમાં, દારૂ પીપીને મરી ગયો પેલો દેવદાસ, બરાબર. પણ આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, રામ છે. તે કંઈ થોડા દારૂ પીવાના જ કે એ થોડા ગેલા કે ઉન્મત્ત થઈ જવાના છે. એટલે એ એની એક્ટિંગ કરે છે રામ. પણ લખે એવું કે પેલો સાંભળનાર કે પેલો વાંચનારો એને એવું જ થઈ કે આ તો રામ તો આલા ગેલા થઈ ગયા. અરે પાર્વતીજી જેવા ઉમા પાર્વતીજી વૈકુંઠ કૈલાસમાં બેઠેલા એને ડાઉટ ગયો ને, કારણ કે પેલા નીચે લીલા કરે ભગવાનને, ઉપરથી વાહ 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 કરે. કોણ? શિવજી. અને શિવજી એની ઉપાસના કરે, રામ રામ બોલે પાછા. ત્યારે પાર્વતી કહે કે તમે જે રામનું નામ દેવ છો, જે પરબ્રહ્મ છે તે આ છે? એમ કે હા આ જ છે. આ તમારા ઈષ્ટ છે? હા એમ કે આ મારા ઈષ્ટ છે. પાર્વતીજી કહે કે આનું બી કંઈ ચસકી ગયું લાગે છે. આને એમ કહે કે આ એની ઘરવાળીને શોધી નહીં શકતો, એને પેલો લઈ ગયો, એને એડ્રેસ નહીં ખબર, અને આ એમ કે ગાંડો થઈને એમ કે વૃક્ષને લતા એ કોણ કંઈ બોલવાની છે? પશુ પક્ષીને પૂછે છે તો આ પોતે ગયેલો છે તો એને આ પરબ્રહ્મ કહે છે, બ્રહ્મ કહે છે, ના એની ઉપાસના કરે, એનું ભજન કરે. એ પાછું પૂછે છે શ્રી પાર્વતીજી, સંવાદ છે કે તમે આને બ્રહ્મ કહો છો, તમે આનું ભજન કરો છો, ઉપાસના? તો શિવજી કે હા આ જ પરબ્રહ્મ છે. શિવજીને ખબર છે બાજી કે આ પરમ તત્વ છે, સમજો. પણ પાર્વતીજી કે હું તો પરીક્ષા લેવા જવાની, મેં તો જાઉંગી. શિવજી કહે ના, નહીં જવાય, નહીં જાઓ, બહુ સમજાવ્યા. પણ પાર્વતી તો પછી ના પાડતા ગયા અને જતા ગયા. અને પછી ગયા રામચંદ્ર ભગવાન હતા ભાઈ, એ આગળ આગળ ચાલતા હતા પાછા સીતાજીનું રૂપ ધારીને. તો એ કહે કે કૈલાસમાં બધું બરાબર છે ને? શિવજી કેમ છે? તબિયત પાણી રેડી છે ને એકદમ? આપણી કાઠિયાવાડી ભાષામાં જ પૂછ્યું, શિવજી કેમ છે? રેડી છે ને? શિવજી સાથે નહીં આવ્યા. હવે પહેલાં જ્યારે આવું પૂછ્યું રામચંદ્ર ભગવાને તો પાર્વતીજી જોતા હતા પોતાની જાતને આમ કરીને કે આ કેમ આવું પૂછે છે, હું તો સીતા બનને આવી છું. પણ એને ખબર નથી કે એને તને તો ઓળખી ગયા, એ પહેલાં જે કરતા હતા તમે એને નહીં ઓળખી થઈ ગયા. મોટા માણસ હોય, મહાન માણસ હોય, એની તકલીફ શું છે ખબર જ તમને? એ બીજાને જાણી જાય છે પણ એને કોઈ જાણતું નથી. એ તકલીફ આ છે એની, એને ઓળખવો અઘરો છે. એ તો બીજું જાણી જ જાય છે બધું, સમજો. રામ તો આખા ગામને જાણે છે પણ ગામ રામને ઓળખવું જોઈએ ને, સમજો. પછી પાર્વતીજીને થયું કે આ તો પકડાઈ ગયા. હવે લક્ષ્મણજીએ બી ઓળખી નાખેલા. શ્રી રામચંદ્ર ભગવાનની તો વાત છોડો, લક્ષ્મણજીએ પણ ઓળખી નાખ્યા. કેમ ઓળખી નાખ્યા? એ આગળ ચાલ્યા એટલે ઓળખી નાખ્યા. લક્ષ્મણજી કહે સીતાજી કોઈ દિવસ રામની આગળ ચાલે જ નહીં ને, નક્કી વાત. રામની તો વાત છોડો, લક્ષ્મણજી પણ ઓળખી નાખ્યા એમને. પછી જઈને ઉપર ચૂપચાપ બેસી ગયા. એટલે શિવજીએ આપણો કયો પ્રશ્ન પૂછ્યો મનીષ? કેમ છે? આપનો આ પ્રશ્ન બહુ વર્લ્ડ પરમિટ વાળો છે. પૂરે વર્લ્ડ में, पूरे इंडिया में वर्ल्ड फेमस. શું પૂછ્યું? કેમ છે? એ કંઈ પરીક્ષા લઈ આવ્યા ત્યારે જો સાચું બોલી દે તો બચી જાત, પણ શું કહે ના અમે તો એમ જ ગયા હતા. શિવજી ધ્યાનમાં બેઠા હતા. શિવજી કહે અરે 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 અરે, પરીક્ષા લઈને આવ્યા અને પાછા સ્વીકારતા નથી. અરે અરે અરે, તમને એમ કહે કે મા તરીકે મારા ઈષ્ટદેવે કહ્યું શું કે માતાજી શિવજી કાં છે, આવું કહ્યું. તો હવે અમે, તમે અમારા ઈષ્ટની માતા થઈ ગયા તો અમે હવે તમારો અમારી પત્ની તરીકે સ્વીકાર કરી શકીએ નહીં. 86,000 વર્ષ સુધી શિવજી પછી સમાધિમાં ચાલ્યા ગયા. કેટલા વર્ષ સુધી? 86,000 વર્ષ સુધી ત્યાગ કરી દીધો. અને પછી તો જે થયું તે તમને ખબર જ છે ને. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ રાખ્યો
એટલે પેલા દેવતાઓ બી પાછા આપણા મંડળ જેવા, તને નહીં બોલાવ્યો હે, આપણા મંડળમાં એવા. આ બધું આગળથી ચાલે, આપણા તો મગજમાં હોય જ કહાની. હું તો બહુ શાંત, જે થાય તે આ જોયા જ કરવાનું. તને નહીં બોલાવ્યો, આજે તો રાંદેરમાં ઉત્સવ રાખેલો છે બહુ મોટો, એમ કે મને નહીં બોલાવ્યો. પેલા બે ભાઈ છે ને બહુ ભારી છે સાલાઓ, ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ દોનો કો મારિંગ, બરાબર. એમ પેલા દેવતાઓ કૈલાસની ઉપરથી જ વિમાન લઈને જાય. એટલે સતીએ જોયું કે આ વિમાનો તો ચોક્કસ આ બાજુ જ જાય છે. એટલે શિવજીને પૂછ્યું કે આ વિમાનો, તે કે હા તારા બાપાએ યજ્ઞ રાખેલો છે પણ આપણે આમંત્રણ આપ્યું નથી. તે કે તો ભૂલી ગયા હશે. ભૂલી નહીં ગયા, યાદ રાખીને જે કંઈ યાદ રાખવાનું છે એ યાદ રાખ્યું છે. શું આપણે ભૂલી જવાનું યાદ રાખ્યું છે? આપણે ભૂલી જવાનું યાદ રાખ્યું છે. પાર્વતીજી કે એટલે આપણે ત્યાં નથી જવાનું. કેમ? આપણે આમંત્રણ મળ્યું નથી. હવે પાછા જે થોડાક પોતાની જાતને જાતે જ કન્વિન્સ કરવાવાળા માણસ હોય ને, શાસ્ત્રના બહુ પ્રમાણ આપે. હમણાં જ એક ભાઈ આપતા હતા, શિવરાત્રિમાં અનાજનું દાન નહીં થાય. અરે મેં કહું તું દાન અમાસમાં કરી, શિવરાત્રિમાં ભેગું તો કર. અક્કલ છે ખુદા પહેચાન જેવા લોકો છે, બરાબર. મેં કહું તું દાન થોડો આજે કરે, તું ભેગું કરવાનું છે. આજે થોડો વાપરવાનો જ પેલો, પણ ભેગું તો આપણે કરવું પડે ને 2 દિવસ પહેલાંથી, બરાબર. એટલે પછી શું થયું? બધા પહોંચી ગયા ત્યાં દેવતાઓ, તમને નહીં બોલાવ્યા? હા, તમને ના બોલાવ્યા. એટલે પછી પાર્વતીજીને થયું કે ના, હવે તો જવું પડશે. પાર્વતીજીએ શાસ્ત્રનું પ્રમાણ આપ્યું, પોતાના ગુરુને ત્યાં, પોતાના પિતાને ત્યાં, આ બધી જગ્યા પર મિત્રને ત્યાં નજીકનો આમંત્રણ આપ્યા વગર જવાય. પણ શિવજી તો શિવજી છે ને, શિવજી કંઈ જવાય. ક્યારે જવાય કે આ લોકો ભૂલી ગયા હોય અને આપણી જોડે સંબંધ સારા હોય તો જવાય. પણ આ તારા બાપા ભૂલી નહીં ગયા, આ જાણી જોઈને તને આમંત્રણ નથી આપ્યું, નહીં જાઓ, બરાબર. આ પણ પેલા ભીષ્મ પિતા જેવો ડાયલોગ છે મહાભારતના. અર્જુન, કાટના હે તો મેરે अस्त्र को काटो, शस्त्र को काटो, तलवार को काटो, गदा को काटो, तीर भाले को काटो, लेकिन मेरी बात मत काटो. ये काम तुम किस पे छोड़ दो? दुर्योधन पे छोड़ दो, બરાબર. તેમ શિવજીની વાત કોણે કાપી? સતીએ વાત કાપી. નહીં, હું તો જઈશ, તમે આવો. શિવજી કહી નહીં, હું તો નહીં આવવાનો. કારણ કે શિવજીએ પિક્ચર જોઈ લીધેલું. શિવજી જેવા કોઈ દ્રષ્ટા નથી. શિવજીને ખબર પડી ગયેલી. શિવજીએ શું કહ્યું ખબર છે એમને? આ બહુ ઓછા વક્તા કહે છે કે તમારી જે જરૂરિયાતની વસ્તુ કૈલાસ પર છે તે બધી લઈને જાઓ. તમારી ઘરવાળી પિયર જતી હોય અને પેલાને ખબર હોય કે હવે આ પાછી આવવાની નથી, એટલે શું કહે? તારી જે કામની વસ્તુ જે છે તે બધી લઈને જા. શિવજીએ કહી દીધું તમારી જે કામની વસ્તુ હોય તે લઈને જાઓ. પાર્વતીજી તો રાજી રાજી થઈ ગયા અને બધા સુહાગનના ચિહ્નોને બધું લઈને ગયા. પણ શિવજીની આંખમાં આંસુ આવી ગયા કે આ ગઈ તો છે પણ પાછા આવવાની નથી. કૈલાસ એકદમ વિરાન ને ઉજ્જડ થઈ ગયું. નંદી આદિક પૂછતા હતા તો ભગવાન કહે તમે એની જોડે જાઓ. કારણ કે શિવજીને તો ખબર હતી ને કે આ ત્યાં ગડબડ થવાની છે. એટલે નંદી આદિક જે કોઈ ગણ હતા એ બધાને પાછા મોકલી આપ્યા પાછળ. અને ત્યાં પછી જે કંઈ જોયું સતીએ, હા, હરાહોળ અપમાન, શિવજીનું અપમાન. કેવું અપમાન? યજ્ઞમાં શિવજીને ભાગ ના આપેલો. દરેક દેવતાઓનો ભાગ હતો પણ શિવજીનો ભાગ ન હતો. એટલે એ જોઈને એમણે એમની માતા સિવાય પહેલાં એમને કોઈએ બોલાવ્યા નહીં. મા તો બોલાવે જ નહીં દીકરીને, બરાબર. એના બાપાએ એને શું કહ્યું? તને બોલાવેલી નહીં તો તું આવી કેમ? એવું નહીં કે તું આવી ગઈ દીકરી. બાપ તો દીકરીને જોઈને રાજી થાય સામાન્ય રીતે, પણ એને આવી રીતે વાત કરી ત્યારે એમને બહુ લાગી આવ્યું કે મારા પતિનો અહીંયા ભાગ નહીં, એટલે મને પતિએ અહીંયા આવવા ના પાડેલી. હવે હું કૈલાસ પણ નહીં જઈ શકું. અને એવું થયું કે હું કયા મોડે કૈલાસ જાઉં. એટલે યોગ અગ્નિ ઉત્પન્ન કર્યું અને ત્યાં પોતે એમ કહી કે યોગ અગ્નિમાં શું થઈ ગયા? ભસ્મ થઈ ગયા. બસ પછી પેલા નંદી અને
સામ સામે ભૃગુજી બંને બેઠેલા, કારણ કે ભૃગુજીએ યજ્ઞમાં હોતા હતા. ભૃગુજીની દાઢી ખેંચી નાખી, લખેલું છે આ, ભૃગુજીની દાઢી ખેંચી નાખી અને સીધી અંદર નાખી દીધી. કોણે? નંદીએ. પછી સામ સામું સાપા સાપી ચાલુ થઈ અને આ બાજુ નારદજી દ્વારા કોને ખબર પડી? શિવજીને ખબર પડી કે સતી યોગ અગ્નિમાં ભસ્મ થઈ ગયા. વીરભદ્ર! જટાનો એક વાળ કાઢ્યો, જમીન પર પટકો. કોણ આવ્યું? વીરભદ્ર. વીરભદ્ર સાક્ષાત શિવજીનું સ્વરૂપ છે. દક્ષના યજ્ઞનો નાશ કરી નાખ અને સાથે દક્ષનો પણ નાશ કરી નાખ, અને એના યજ્ઞમાં જે કોઈ બેઠા હોય અને એ વચ્ચે હોય બધાનો નાશ કરી નાખ. જા. વીરભદ્ર ગયો, યજ્ઞનો નાશ કર્યો. જે દેવતા હતા ભાગમ ભાગ જે હતા તે બધા આમ તેમ ભાગી ગયા. દક્ષ ડરી ગયા, લડવાનો પ્રયત્ન કર્યો પણ વીરભદ્ર સામે તો ટકી ન શકે. એનું માથું કાપી નાખ્યું, સીધું યજ્ઞમાં હોમી દીધું. યજ્ઞના કુંડમાં કોની આહુતિ આપી દીધી? દક્ષ પ્રજાપતિની આહુતિ આપી દીધી. અને વીરભદ્રનો ગુસ્સો પછી શાંત થયો. દેવતાઓને થયું કે યજ્ઞ અધૂરો રહી ગયો, બહુ મોટું અપશુકન થયું. બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજી શિવજી પાસે ગયા, શિવજીને મનાવીને પાછા લઈ આવ્યા. જો આ યજ્ઞમાં નારાયણ ભગવાનને આમંત્રણ હતું, પણ નારાયણ કહે જ્યાં શિવજીનું અપમાન, જ્યાં શિવજીનો ભાગ નથી ત્યાં અમે જઈએ નહીં, એટલે ન ગયા. એ બ્રહ્માજી તો પરમપિતા હતા, એમને પ્રાર્થના કરી. મહાદેવજી ત્યાં પાછા પધાર્યા અને ધ્રુસકે આંખ બંધ આંખ રડતા હતા. સતીના શરીરને જે ભસ્મ થઈ ગયેલું એને ઉચક્યું અને પછી એ લઈને બ્રહ્માંડમાં વિચરતા હતા. બરાબર? બાવાઓ જેમ વિચરે ને, તમે જે દેવદાસ કહો ને, અરે દેવદાસનો કોઈ પ્રેમ જ નહીં હતો, એવા વિચરા એ જે. અને એમનો જે વિરહ બતાવ્યો, બ્રહ્માંડમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે શિવની આ પરિસ્થિતિ બહુ સારી નથી, તમે કંઈક કરો. અને જ્યાં સુધી આ સતીનું શરીર લઈને શિવ ચાલે છે ત્યાં સુધી એમની મનોસ્થિતિ બરાબર રહેશે નહીં. એટલે ભગવાન વિષ્ણુએ શું કર્યું? સુદર્શન ચલાવ્યું. અને જે કોઈ પણ સતી એમના હાથમાં હતા, કોના હાથમાં? શિવજીના હાથમાં. એના ટુકડા થઈ ગયા. કેટલા ટુકડા થયા? 51 ટુકડા થયા. અને એ બધા ટુકડાઓ ભારતની અલગ અલગ જગ્યા પર એક એક કરીને નીચે પડ્યા. એ અત્યારે આપણા શું થઈ ગયા? શક્તિના સ્થાનો, એટલે જેને શક્તિપીઠ તરીકે આપણે કહીએ છીએ. બરાબર? આ આખી કહાની જે છે તે આ પ્રમાણે છે. એટલે આમંત્રણ વગર પણ કોઈ જગ્યા પર જવું નહીં તો અપમાનનો ઘૂંટ બહુ મોટો પીવો પડે છે. બરાબર? દરેક જગ્યા પર જવું પણ જરૂરી નથી. જ્યાં એવું લાગે કે અહીંયા જો નારાયણ ભગવાન કેટલા હોશિયાર કે જ્યાં શિવનો ભાગ નહીં ત્યાં અમે પણ જતા નથી. શિવ અને નારાયણમાં તમે જો કોમ્બિનેશન જો, પેલા ભસ્માસુરે શિવજીને શું આપેલું? એટલે શિવજીએ ભસ્માસુરને વરદાન આપ્યું અને એ તો ભગવાન નારાયણે શિવજીની મદદ કરવા માટે પેલાને ડાન્સ કરાવ્યો અને પેલાને ભસ્મ કર્યો. અને શિવજીને જે ગુફામાં સંતાવાનું કહ્યું, તમે આ ગુફામાં સંતાઈ જાઓ. એ ગુફા આજે પણ ઉત્તરાખંડમાં હાજર છે. કલ્પેશ્વર મહાદેવ કેવું કંઈક નામ છે, ઉત્તરાખંડમાં છે. 5 કેદાર જે ખરા ને એમાંનું એક કેદાર આ પણ છે, પંચ કેદારમાંનું, ઉત્તરાખંડમાં, જ્યાં કલ્પેશ્વર મહાદેવ છે, ગુફા છે. અને જ્યારે પેલો ભસ્માસુર આવેલો ત્યારે શિવજી ત્યાં સંતાઈ ગયેલા. આજે પણ ત્યાં શિવલિંગ છે. અને પંચ કેદાર યાત્રા જે કોઈ કરે, એકલા એક કેદારનાથ નહીં, પેલા તુંગનાથ ને બીજા જે રુદ્રનાથ ને એ બધા જે છે ને, એમ પંચ કેદાર જે છે તે, પછી વૃદ્ધ કેદાર એવું પણ કંઈક છે, તેમાં એક આ પણ છે કલ્પેશ્વર. તો ત્યાં એ શિવજી સંતાઈ ગયેલા. તો ત્યારે ભગવાન નારાયણે શિવજીને મદદ કરી. એટલે ભગવાનના જ આ 3 રૂપ છે, બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ. જે સત્સંગી જીવનમાં સગુણ મૂર્તિઓ 6 કઈ, એમાંથી આ 3 આ પ્રમાણે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કામ કરે છે. અને એ 3 કોમ્બિનેશનમાં જ કામ કરે છે. એ 3 વચ્ચે કોઈ ઝઘડો નથી.
પણ અહીંયા જે એને ભજનારા લોકો છે એ માયિક બુદ્ધિને કારણે પોતાનામાં જે માયિક દોષ હોય અને પોતાની બુદ્ધિ પ્રમાણે પેલામાં દોષ કલ્પે છે, એને કારણે આપણાવાળા અહીંયા લડે છે કે ભાઈ શિવપંથી ને નારાયણપંથી ને આ સર્વોપરી ને આ મોટા અને પેલો નાનો, કારણ કે નાના મોટાનો ભેદ કે એ દોષ આપણામાં રહેલો છે એટલે આપણે એનામાં કલ્પીએ છીએ. બાકી એ લોકમાં કોઈ ઝઘડો નથી, એ લોકો તો બહુ પ્રેમથી રહી છે અને એકબીજાને જ્યાં પણ જે રીતે મદદ થઈ શકતી હોય તે રીતે મદદ કરે છે. બરાબર, ચાલો આગળ. તમને લોકોને ચરિત્ર સાંભળવામાં વધારે રસ પડે જેવું લાગ્યું, હે ને? મને લાગ્યું આ તત્વજ્ઞાન આવે એટલે વચ્ચે વચ્ચે થોડાક ચરિત્ર કહેવા પડે. તમને બધાને ચરિત્ર સાંભળવામાં બહુ રસ છે. ચાલો, નહીં, સારી વાત છે. ચરિત્ર બહુ સારી વસ્તુ છે ને આ અમુક ચરિત્ર તો એટલા સરસ છે ને, મને કહેવામાં પણ મજા આવે ને તમને સાંભળવામાં પણ મજા આવે. મને પણ બહુ મજા આવે. ચરિત્ર કહેવાવાળો માણસ સારો હોય તો મને પણ બહુ મજા આવે ને વાંચવાના પણ, ને મને જોવાના પણ મજા આવે જો ઓથેન્ટિક હોય તો. આજે પેલું શિવવાળી જે સિરિયલ આવતી હતી ને એનું અને સાંભળેલું એ બંનેનું કોમ્બો છે આ. મેં તમને જે કહ્યું તે કઈ સિરિયલ આવતી હતી પેલી લાઈફ ઓકે પર, દેવો કે દેવ મહાદેવ. એમાં ઘણા બધા સીન જે હતા ને તે બહુ પરફેક્ટ હતા અને શિવ મહાપુરાણની કથા હરિપ્રકાશ શાસ્ત્રી બી બહુ સરસ કરે. એમણે જે નાંદેડ મંદિરમાં કરેલી ને બહુ સરસ કથા કરેલી, સરસ કથા કરેલી. સંપ્રદાયમાં શિવજીના ચરિત્ર વિશે જો સારામાં સારી કોઈ કથા કરતું હોય ને તો હરિપ્રકાશ શાસ્ત્રી. શિવજીના ચરિત્ર બહુ સારી રીતે કહી છે. અને સિરિયલ જો તો તમે જોવા જાઓ તો આ દેવો કે દેવ મહાદેવ, એનું જે મ્યુઝિક હતું અને એમાં જે પહેલાં સતી અને ભગવાન શિવનું જે ચરિત્ર બતાવે છે ને એ એનું જે આબેહૂબ વર્ણન કરેલું ને એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, કૈલાસ અને જે સતીને મહાદેવની પ્રાપ્તિ માટે જે કોઈ તપ કરવું પડે છે ને જે વિઘ્નો આવે છે અને પ્રાપ્ત કર્યા પછી પણ જે વિઘ્ન આવે છે એ એણે જે પિક્ચરાઇઝ કરેલું ને, સેલ્યુટ. એ ડિરેક્ટરને ને એને બંનેને સેલ્યુટ. જોરદાર સિરિયલ બનાવેલી એને. દેવો કે દેવ મહાદેવ જોરદાર સિરિયલ. શિવ મહાપુરાણના ઘણા બધા એપિસોડ્સ એને બેઠાને બેઠા બહુ સરસ મૂકેલા. પિક્ચરાઇઝેશન બહુ જોરદાર હતું એનું, ડિરેક્શન ને પિક્ચરાઇઝેશન. અને સૌથી મોટી વાત, મહાદેવ જે પાત્ર ભજવતો હતો જરા પણ ઓવર એક્ટિંગ નહીં એની. મોહિત રૈના બહુ સરસ એણે એક્ટિંગ કરેલી. જેમ જૂના રામાયણમાં અરુણ ગોયલ કે પછી શ્રી કૃષ્ણ તરીકે નીતિશ ભારદ્વાજ, તેમ શિવ તરીકે મોહિત રૈના. બહુ સરસ એક્ટિંગ કરેલી એણે. ચાલો, વરી અનિર્વચનીયત્વ શબ્દથી તમે શું કહેવા માંગો છો? આવી ગયા ઓરિજિનલ જગ્યા પર. ભાઈ અનિર્વચનીયત્વ તમે એવું કહો છો, બ્રહ્મને અનિર્વચનીયત્વ એટલે એને તમે શું કહેવા માંગો છો? અનિર્વચનીય એટલે શું? ભાઈ જેના વિશે કંઈ કહી ન શકાય એવું તો શું છે બ્રહ્મ? બરાબર, સાંભળો. સત અસતથી વિલક્ષણપણું આવે છે ને. પૃથ્વી કે પહેલે કુછ ભી નહીં થા, सत भी नहीं था असत भी नहीं था, पृथ्वी का सृष्टि का कौन है करता, ऊंचे आकाश में रहता, हमको नहीं पता नहीं पता नहीं पता. बराबर, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. બરાબર, એની અંદર આ આખી શ્રુતિઓ બધી ઉપનિષદોની ને આ બધી વાત કરતા હતા. હવે એ લોકો આ અદ્વૈત વેદાંતની રીતે કહેતા હતા કે સત અસતથી વિલક્ષણ જે છે તે સૃષ્ટિનું કોણ છે? ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરનાર છે, જેને આપણે ભગવાન કહીએ છીએ. લોકો બ્રહ્મ કહે છે, અદ્વૈતીઓ. બરાબર, ચાલો. એવી વસ્તુ પ્રમાણ શૂન્ય હોય અનિર્વચનીય જ છે, બોલવા જેવી જ નથી. શાંકર વેદાંતના અર્થમાં, મિથ્યા અર્થમાં એટલે અનિર્વચનીય નહીં પણ પ્રમાણ શૂન્યતાના અર્થમાં. તમે જેને અનિર્વચનીય કહો છો તે એકચ્યુઅલી અનિર્વચનીય બ્રહ્મ નથી, પણ તમારી પાસે પ્રમાણ નથી એટલે તમે એને અનિર્વચનીય કહો છો. બરાબર, કેવી વાત છે આ? દાખલા તરીકે કોઈ વ્યક્તિએ કોઈ બહુ સારું કામ કર્યું પણ તમે એને સારું કહી નહીં શકતા એટલે તમે શું કહો? મને ખબર નથી એમ કહી કે. અરે તને ખબર છે પણ એને સારું કરેલું, પણ તારા મોઢેથી બોલાવવું જોઈએ ને કે સારું કરેલું છે એણે. હવે તારા મોઢેથી બોલાય નહીં એટલે તું છેલ્લે શું કહી દઈ? મને ખબર નથી એમ કહી. હશે એમ કહે તો પણ પેલો પાછો મારા જેવો વધારે બાંસેડ હોય તો શું કહે? પણ ના, કામ બહુ જોરદાર હતું એનું, મજા આવી ગઈ આમ તેમ. હા હા એ છે જરા એવું, પણ હશે હશે. અમારા ઘરમાં જ 2-4 જણા આવા છે, અમે લોકો બહુ મજા લઈએ પાછા. જબરજસ્તી એની પાસે જે આપણે ખબર કાને નથી ગમતું તો વધારે લેવાનો એને. એ ચિંગમ ચાવ્યા જ કરે બેઠો બેઠો, આપણે ખેંચ્યા જ કરવાનું ચિંગમ એનું, તૂટે નહીં ત્યાં સુધી. બરાબર, મજા લેવાની, બહુ મજા આવે. એના મોઢેથી બોલાવવાનું છેલ્લે કે ના એમ જરા હા કહી દેવું, નહીં ના શું કામ કેવું?
અરે હા બોલી દે ને યાર, સારું છે તો સારું છે, હા બોલી દે ને. પેલો બહુ અકળાય બરાબર. પણ શું છે, મારા પપ્પા બોલતા થઈ ગયા ને, મારા પપ્પા કોઈના વિશે કંઈ પણ કહે ને એટલે હું કહું પપ્પા માણસ તો એમ કહી, હવે એ બોલતા થઈ ગયા. હું કોઈના વિશે કંઈ પણ કોઈ પણ ગમે તો પણ માણસ મસ્ત થઈ ગયો, હું આમ જ કહું. એટલે હવે મારા પપ્પા પણ બોલતા થઈ ગયા વાક્ય, ગમે તે હોય પણ માણસ બહુ ટોપ. બરાબર. અમારા ઘરનો આ ફેમસ ડાયલોગ તો નિલેશભાઈના ઘરમાંથી એક વ્યક્તિ એવું બોલે, માણસ બહુ હારો તો ચાટોની કૂતરાની જેમ એકબીજાને એમ કહે, બહુ હારા તમે લોકો જ હારા એમ કે શું. બરાબર, સમજી ગયા. એકબીજાને કહી તો ભાઈ શું કહે, ગમે તો હોય પણ માણસ કેવો હોય, માણસ તો. બરાબર. ચાલો, એટલે શું કહ્યું, મિથ્યાના અર્થમાં અનિર્વચનીય નથી ભાઈ. તમારી પાસે પ્રમાણ નથી બ્રહ્મનું, તમે તમારા બ્રહ્મને બ્રહ્મ તરીકે સાબિત નહીં કરી શકતા, પ્રમાણ શૂન્ય છો, એટલે તમે અનિર્વચનીય કહો છો કે એના વિશે કંઈ કહી શકાય એવું નથી. આપણે જેમ કહ્યું એમ ભાઈ, વખાણ કરવા જ તો ખુલ્લા દિલે કર કે ભાઈ મનીષે કાલે કામ બહુ જોરદાર કર્યું. શું? નિર્જળા શિવરાત્રિ કરી અને નિર્જળા એકાદશી પણ કરી. ભાઈ કામ મર્દોવાળું કામ કરી નાખ્યું એણે. તે પણ કરેલું ને, શિવરાત્રિ નિર્જળા કરેલી ને, મોડી કરેલી એટલે મીઠું નહીં ખાધું. સંજય તો બધી નિર્જરા જ કરે છે, એનું નામ જ સંજય છે. એટલે તો એ તો ગાયન પણ ગાય જ ને. કયું ગાયન ગાય ખબર તમને? ઓ નિર્જલા નિર્જલા એકાદશી નિર્જલા, એ તો એનું ગાયન છે. બરાબર. ચાલો, જો ભાઈ જે નિર્જળા કરી શકે છે એને આપણા તરફથી સેલ્યુટ છે, સારી વાત છે. કરી શકે છે કરતાં એને કરવાનો જે ઈરાદો છે ને એ બરાબર છે, કરવું જ જોઈએ. તપ કરવું જરૂરી છે. બરાબર છે. અને જે કરે છે તે બરાબર જ છે, આપણે ના નહીં પાડતા. અને આપણે જાહેરમાં એના વખાણ કરીએ છીએ કે જે કરે છે તે સારું છે. અમારા પપ્પુભાઈ આવતા હતા ને એક વકીલ, તો આપણે એને કહીએ ને ભાઈ પપ્પુભાઈ નિર્જળા કરી છે, એટલે એમ કે પાણી વગર, તો આપણે કહીએ આ પાણી વગર, તારામાં બહુ પાણી છે એમ કહીએ. પપ્પુભાઈ અમારો એટલે બહુ અલંકારિત ભાષાવાળો માણસ, શું કહે, તારામાં બહુ પાણી છે. એટલે આપણે કહીએ બહુ પાણી છે એટલે તારામાં બહુ પાણી છે, આપણામાં તો એટલું પાણી જ નથી કે નિર્જળા કરી શકીએ એમ કહી. એટલું પાણી તો જોઈએ ને. બરાબર. તારામાં બહુ પાણી છે તો જ તું નિર્જરા કરી શકે ને. બરાબર. એટલે બોલવાવાળા પણ જોરદાર બોલે, વકીલ છે જાતના, એટલે ભાષા તો જોરદાર જ વાપરે ને. શું કહે, તારામાં તો બહુ પાણી છે. એને કોઈ પૂછે કે પપ્પુભાઈ આ કેવો, તે કે સન્ની દેઓલની પિક્ચર જેવો. તે કે એટલે કાબો હિટ પિક્ચર, આખા ઇન્ડિયામાં વાગે, હિન્દુસ્તાનના ઝંડા આવી જાય, કા સુપર ફ્લોપ. બસ આ હર્ષ પે યા ફર્શ પે. એના ઉદાહરણ બધા આવવા જોઈએ એકદમ જોરદાર, તમને યાદ રહીએ એવા ઉદાહરણ. તારામાં શું છે, બહુ પાણી છે મનીષ હે ભાઈ. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. જો ભાઈ છેલ્લી તક છે, કાલે અમાસનું જે કંઈ જેને કરવું હોય તો કરી દેજો. કાલે સવારે અમે જમાડવા જવાના છે, જેને આવવું હોય તે માનગઢ ચોક આવી જજો. ચાલો.